બટાકા ચિપ્સ બનાવીશું તેના માટે મેં એક બટાકું લીધું. બટાકાની આ રીતના છાલ કાઢી લઈશું. બટાકાની આ રીતના છાલ કાઢી લેવાની. ચિપ્સ પાડી દઈશું. આ રીતના બટાકાની ચિપ્સ પાડી દેવાની અને તેને પાણીમાં મૂકી દેવાની, એટલે બટાકા કાળા ના પડે. લોટ લઈશું, ચણાના લોટને ચાળી લઈશું. ચણાના લોટ ચિપ્સ બનાવવા માટે ચાળીને જ લેવાનું. અજમો ઉમેરીશું, થોડું મીઠું, થોડી હળદર, લાલ મરચું, પાણી ઉમેરી અને તેનું બેટર બનાવી દઈશું. આ રીતના બેટર બનાવી દેવાનું. થોડું તેલ ઉમેરીશું, થોડા ખાવાના સોડા ઉમેરીશું. તેને પણ સરસ મિક્સ કરી દઈશું. અહીં તેલ ગરમ થવા મૂકીશું. તેલ સરસ ગરમ થઈ જાય અને આ રીતના ચિપ્સ ઉમેરી દેવાની અને આ રીતના બધી તળી લેવાની. તળી લઈશું. જો દોસ્તો આ રીતના થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. બટાકા ચિપ્સ બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બને. તમે કોઈ વાર આવા બનાવી જોજો. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.